પછી ત્યાં બધું કલ્ચર કમિટી બને, પછી જન્માષ્ટમી આવે એટલે એના પ્રોગ્રામ, દરેક પછી બધા ગણેશ ઉત્સવ થાય ને બધું થાય. પછી તમારે પાર્ટિસિપેટ બિલ્ડિંગમાં રહેતા ન થતા હોય તો પણ બધા સાથે રહેતા હોય એટલે થવું પડે. હા, એટલે મન હોય તો પણ જવું પડે. જેમ કે એકવાર કલિકાલ સર્વને હેમચંદ્રાચાર્ય શિવાલયમાં પણ ગયા હતા, પણ હેમચંદ્રાચાર્ય હતા, જઈને શ્લોક બોલ્યા, સ્તોત્ર બોલ્યા, એ સ્તોત્ર પરમાત્માનું બોલ્યા, એ પણ આખું સ્તોત્ર બની ગયું. આજ પણ એ સ્તોત્ર છે. પણ એ તો મહાપુરુષ હતા અને બધું સમજેલા હતા, જ્ઞાની હતા. આપણે અજ્ઞાની થઈને આવી જગ્યાએ છીએ તો ફેંક જ છીએ. વાત હતી આપણી સિદ્ધર નામનો જુવારી. રાતના આવે દરવાજા, હવે એક દિવસ એવું કર્યું કે એના પત્ની અને મમ્મીએ રાત્રે દરવાજા બંધ કરી દીધા અને અંદરથી એને દરવાજો બહારથી ખખડાવ્યો. દારૂ પીધેલો હતો, જુવાર ખેલીને આવ્યો હતો. અંદરથી કીધું જેના દરવાજા ખુલ્લા હોય ને ત્યાં તમે જતા રહો, અમારા ઘરના દરવાજા બંધ છે. રાત્રે કોના દરવાજા ખુલ્લા હોય? કદાચ રાત્રે ઉપાશ્રયમાં કોઈ ખખાડે 2 વાગે તો અમને કોઈ ટેન્શન ના આવે. તમારું ઘર કોઈ 2 વાગે જોરથી ખખાડે તો બેલ વાગે તો એટલીક વાર શું છે રાત્રે વાગે, એવું થાય તમને. એટલે એ તો ઓલરેડી દારૂ પીધેલો, જોવામાં હારીને આવ્યો છે કે જે બી હશે મગજ ખસેલું હતું. ઉપાસના દરવાજા ખુલ્લા હતા ત્યાં જઈને બેસી ગયો. જે બી મહાત્મા હતા ત્યાં બિરાજમાન. આ માણસે જોઈને એમને પણ ફેસ રીડિંગથી ખબર પડી ગઈ કે જોઈને કે આ કંઈક મહાપુરુષ થશે. પહેલા તો એ ત્યાં જઈને બેનો સવારની બધી ક્રિયા છે બધું જે પહેલાનું મગજ શાંત થઈ ગયું. સવારે ઉઠ્યા પછી એને એવું થયું કે આમની જોડે જવું તો સારું, કેટલું સરસ લાગે છે, કોઈ મોના સંસ્કાર હશે ને, જોડે થઈ ગયા. ગુરુ ભગવાન બધો સંસ્થાનું સ્વરૂપ સમજાયું, દીક્ષા લીધી. એટલો બધો શાસ્ત્ર અભ્યાસ કર્યો, કોઈ શાસ્ત્ર બધા 6 દર્શનનો અભ્યાસ કર્યો. આ જેટલા બી પહેલાના જમણા 6 દર્શન આવતા હતા, સાંખ્ય દર્શન, વૈશિષ્ટ્ય દર્શન, જૈન દર્શન, એ 6 દર્શનનો અભ્યાસ કર્યો. 4 વાગ દર્શન, એ બધા 6 દર્શન આવે, 6 દર્શનનો અભ્યાસ કર્યો. બુદ્ધ દર્શન. હવે અભ્યાસ કરતા કરતા બુદ્ધ દર્શનનો અભ્યાસ કરતા કરતા એમને થોડું એવું લાગ્યું કે આમાં કંઈક મને સમજ નથી આવતું, એટલે મારે બૌદ્ધો પાસે સમજવું પડશે. તો બૌદ્ધ સાધુ પાસે ગયા કે આ તમારું દર્શન મને સમજાવો. તો બૌદ્ધ સાધુ કે જો આ દર્શન તમારે સમજવું હોય તો અમારે દીક્ષા લેવી પડે. એમને અમે ના સમજાવી તો એ જૈન દીક્ષા છોડીને બૌદ્ધમાં દીક્ષા લીધી. શેના માટે? એક તત્વ ન સમજો એના માટે, કોઈ મોત્સવ માટે નહીં, કે નથી સહન થતું કે નથી પડાતું એના માટે નહીં, એક તત્વ ન સમજાવ્યો. મગજમાં એવું કે બસ બધું તત્વ મને ખબર હોવી જ જોઈએ, કેમ ન સમજાય? તમને વિતરાગ સૂત્ર તમે કરતા હોય એવું લાગે આ તો સંસ્કૃત બહુ ભારે છે, આપણાથી ન થાય. પહેલાના કાળમાં તો એક તત્વ માટે દીક્ષા છોડી દીધો. ખાલી એક તિથિ 2 તિથિ છે ને વચ્ચે 1-2 પ્રકાર નથી સમજાતા એટલા માટે થઈ જાય. એ જય વિરાય સૂત્ર ન સમજાયું ને એટલે એનો અર્થ કોઈ આમ કહે છે કોઈ આમ કહે છે, એમાં સીધું 2 તિથિ થઈ ગયું, 1 તિથિ 2 તિથિ. બાકી એ પણ વચ્ચે આ અર્થ જ આવી ગયો. અહીંયા તો દીક્ષા છોડી બૌદ્ધ દર્શનમાં ગયા. હવે ત્યાં કન્ફ્યુઝન આવે કે હવે મારે જૈન દર્શનમાં સમજવું પડશે. પાછા ગુરુ પાસે આવે, ગુરુને વિનંતી કરી, પાછી દીક્ષા લીધી. ગુરુ મહારાજે બી કહ્યું હું આગમથી તને દીક્ષા વગર હું ન ભણાવ, અહીંયા દીક્ષા લેવી પડશે. કે આગમના યોગ જ વહન કરવા પડે, અહીંયા દીક્ષા લીધી. પાછું કઈ નહીં સમજમાં એવું કેટલી વખત? 21 વખત, 21 ટાઈમ્સ દીક્ષા લીધી, દીક્ષા છોડી. હવે જે 21મી વખત જે બૌદ્ધ દર્શનથી રિટર્ન જ્યારે ફર્યા ત્યારે કેવું હતું? ઉપાશ્રયમાં આવતા જ્યારે આપણા જે ગુરુ મહારાજ પાસે આવ્યા તો ઉપાશ્રયમાં નિશ્ચિત પણ ન બોલ્યા, ગુરુ મહારાજને હાથ પણ ન જોડ્યા અને એકદમ અલગ જ પ્રકારનું રીડિંગ હતું કે ગુરુ મહારાજ એકવાર તો લાગી ગયો હવે શાયદ હાથમાં આવે એમ લાગતું નથી. હવે હું સમજાવીશ, ગુસ્સામાં પણ લાગતા હતા અને કે લો આ તમારો હોગો એમ કરી અને મને આ નથી સમજાતું કરીને. હવે ગુરુ મહારાજે હવે આની જોડે હું વાદ વિવાદ કરીશ તો કઈ સમજાશે નહીં. એમને એમ કહ્યું થોડીક વારમાં સંડીલિયા બહાર સંડીલ વગેરે જઈને આવું છું એમ કરીને બહાર થોડા ગયા. જો આ પણ જોવા જેવી વસ્તુ છે. એમના ગુરુ તો જ્ઞાની હતા જ, એનો તો કોઈ ગુનો છે ને, એને દીક્ષા આપીને બધું ભણાવે છે અને આવીને બહુમાન ના કરે, મથેણ નામી ના બોલે તો ગુરુ તો ગુસ્સો કરી શકે ને.
કે ભાઈ શું છે આ વારંવાર 2100 દીક્ષા આપી કે ખાવાનું કામ છે, બહાર નીકળે ત્યાંથી આપણું કોઈ મજાક છે. છતાં પણ ગુસ્સો ન કર્યો. કે કોઈ વાર કોઈ ગુસ્સામાં હોય ને તો બહાર નીકળી જાઓ, યા તો બીજા રૂમમાં જાઓ, યા તો તમે સામે કરશો તો પછી એનો કોઈ અંત જ નથી. મહાપુરુષો પણ ભગવાન મહાવીર સ્વામી પણ જ્યારે ગુસ્સો કરે ત્યારે શાંત હતા. હવે કેવું છે, તમારા ઘરમાં ઝઘડો થાય તો શું કરો? ને હવે તો કેવું કહેતા હોય ખબર, હું તો સાચો છું તો હું કેવી રીતે નું સાંભળું? સાચી વાત. તમે સાચા હોય અને સામેવાળો જુઠ્ઠો પડે, સાંભળવાનું નહીં સાંભળવાનું? બોલો તો ખરાબ. શું કામ સાંભળવાનું? સીતાનો કોઈ ગુનો હતો, સીતાએ કઈ કર્યું હતું? કૃતાનંદન નામનો સારથી જંગલમાં છોડીને આવી ગયો, ઘનઘોર જંગલમાં છોડીને આવી ગયો. તમારા ઘર બળા કઈ ફરવા ગયો છોડીને આવી જાય, અત્યારે તમારી પાસે બધી વ્યવસ્થા, તમે ટિકિટ પકડીને આવી જાઓ. એ તો જંગલમાં છોડી આવ્યો. મારા કર્મનો ઉદય છે, કર્મનો ઉદય ત્યાં સીતા સતીએ પોતાના મનમાં લાગ્યો, આ કર્મનો ઉદય છે, મારા રામનો કોઈ દોષ જ નથી, મારા કર્મ એવા છે. કોઈ તમને જુઠ્ઠો બી પાડે તો એટલો ગુસ્સો કરો. આજના કાળમાં તો કોઈ એવા હશે નહીં કે સહન કરતા. અહીંયા ગુરુ મહારાજે કહ્યું બહાર જઈને આવું છું. બહાર જઈને આવ્યા પછી પરિસ્થિતિ એવી બને છે કે આ સિદ્ધ નામના જુવારી, જેનું નામ સિદ્ધર્ષિ હતું, જેવા ગુરુ મહારાજ આવે એ ચરણોમાં પડી અને રડે છે અને માફી માંગે છે. મિચ્છામિ દુક્કડમ બોલે છે, ગુરુ ભગવાન આ તો મને ગુરુદેવ ખબર જ નથી કે આ આપણું તત્વ છે. ગુરુ મહારાજે પ્રગ પાઠ ઉપર મૂકીને ગયા હતા અને ગુરુ મહારાજને ખબર હતી આ ગમે તે હું બહાર જઈશ તો આ ખાલી બેસશે નહીં, ફ્રી નહીં બેસે, ટાઈમ પાસ નહીં કરે, કાંઈ ને કાંઈ તો પુસ્તક વાંચશે, આ તો કંઈક તો કરશે, જ્ઞાનની તત્વોનું જ કાંઈ કરશે. એટલે પાઠ ઉપર જે પ્રગ મૂકીને ગયા હતા એ પ્રગ વાંચી લીધી અને બધા જ એના પ્રશ્નના જવાબ મળી ગયા. એને પ્રગ વાંચતા વાંચતા એમ કહેવાય છે કે હરેક પન્ના ઉપર તો એના આંસુ ટપકેલા હશે. અને ગુરુ મહારાજ જેવા આવે ચરણોમાં પડીને માફી માંગી અને પછી એવા સ્થિર થયા અને પછી એવો સંકલ્પ કર્યો પોતે, હવે હું એવું તત્વ બનાવીશ કે એ વાંચ્યા પછી એ આત્માને એકવાર તો વૈરાગ્ય થાય જ, અને એકવાર તો દીક્ષા લેવાની ઈચ્છા ને એકવાર તો વૈરાગ્ય આવી જ જાય. ગેરંટી સાથે એવો ગ્રંથ બનાવ્યો. એવું કોઈ ગ્રંથના ગેરંટી ના આપે. એવો ગ્રંથ આપણી પાસે પણ છે. કયો ગ્રંથ છે? કયો ગ્રંથ છે એ તમે આ પહેલી વાર સાંભળો છો? ઉપમિતિ બહુ પ્રપંચ કથા. એ ગ્રંથ કોણે બનાવ્યો? સિદ્ધર્ષિ મહાગણીએ. કયો ગ્રંથ? ઉપમિતિ બહુ પ્રપંચ કથા. એટલો અદ્ભુત ગ્રંથ છે. તમારી કોઈ સિરિયલ, તમારા કોઈ નાટક, તમારી કોઈ મૂવી એની સામે 0.1% પણ ના આવે એવો અદ્ભુત ગ્રંથ છે. એમાં અંદર તમે ડૂબતા જાઓ ને નવું લાગે. ઉપમિતિ બહુ પ્રપંચ કથા. અચ્છા, એમને કયો ગ્રંથ વાંચ્યો તો કે જે વાંચવાથી બધું જ એમનું શંકાનું સમાધાન થઈ ગયું? એ ગ્રંથનું નામ હતું લલિત વિસ્તરા. લલિત વિસ્તરા એટલે નમુત્થુણમ સૂત્ર જે આપણે બોલીએ છીએ એનો વિસ્તારથી સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં વિવેચન એ ગ્રંથ છે આપણી પાસે લલિત વિસ્તરા. એ જ ગ્રંથ એટલે નમુત્થુણમ સૂત્રનું વિવેચન, એ ગ્રંથનું નામ છે લલિત વિસ્તરા. ગુરુ મહારાજ પાઠ ઉપર લલિત વિસ્તરા મૂકીને ગયા હતા અને એમના બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા. ત્યારબાદ બીજા કોઈ આત્માને આવી કોઈ શંકાઓ પેદા ના થાય, ભગવાન પ્રત્યે પરમાત્મા મહારાજ જેવું ન થાય એમના માટે એમણે એવો ગ્રંથ બનાવ્યો જે ગ્રંથનું નામ છે ઉપમિતિ ભવ પ્રપંચ કથા. આખા જે સંસારને ઉપમા આપેલી છે, બધા સંસારના દરેક પદાર્થોને ઉપમા આપી દીધી. એટલી સરસ શરૂઆત કરે છે કે જેમ કે કોઈ રાજા મહેલ ઉપર ઊભા છે પોતાના ગવાક્ષમાં અને કોઈ ભિખારી જાય છે, જો એના ઉપર રાજાની નજર પડી જાય તો ભિખારી તો કલ્યાણ થઈ જાય. એ માનવ આત્મા અનંત કાળથી ભટકી રહ્યો છે, પરમાત્માની દ્રષ્ટિ જો મારા ઉપર પડી જાય, ભિખારીની ઉપમા તો આપણે પોતે અને એના પછી જે બધા અલગ અલગ ઘણી ઉપમાઓ આપી છે. અદ્ભુત એ ગ્રંથ છે. પહેલી વાર તમે વાંચો એટલે ખાલી 1% સમજમાં આવે. કેટલા %? 1 થી 10% સમજમાં, વધારે સમજમાં ના આવે કોઈ પણ વાંચો. બીજી વાર વાંચો પછી 30% સમજમાં આવે. આપણે તો કેવું હોય કે એક જ વાર વાંચી લીધું એટલે આવડી જવું. કોઈ સ્ટોરી તમે વાંચવાની શરૂઆત કરો અને થોડીક સમજમાં ના આવે એટલે છોડી દેવાની કે વાંચવાની? આપણે તરત સમજમાં આવું જેવું છે જાણે
પણ રિયલમાં મહાપુરુષના જે ગ્રંથો વાંચવા જેવા હોય છે. આજે પણ ઉપમિતિ બહુ પ્રખ્યાત ટ્રાન્સલેટ થઈ ચૂકેલો છે, શાયદ હિન્દીમાં પણ છે ને ગુજરાતીમાં પણ છે. એક વાર તો એક વાર નહીં 10 વાર વાંચવા જેવો ગ્રંથ. તમે તમારી સિરિયલ પણ ભૂલી જાઓ, જો મનથી વાંચો ને તો અનુપમાને પણ ભૂલી જાઓ, તો અનુપમા યાદ નહીં આવે. આ પણ ઉપમા ઉપમેયમાં તેવા તમને ડુબાડી દે, પણ એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. પહેલો મહિનો તો તમને કઈ સમજમાં જ ના આવે, વાંચવાની શરૂઆત કરો તો, પણ એ મહિનો જ તમારા માટે મહિનો સમજમાં ના આવે તો તમે તો વિચાર આ આપણા કે કામનું વસ્તુ જ નથી. કારણ કે એ તત્વોમાં એવી કોઈ વાતો નથી કે તમારા મનને ખુશ કરી નાખે. જે અનંતકાળથી તમે જે કરેલું છે એ તમને બતાવે. એટલે એમાં તો કંઈ તમને પહેલી વાર તો સમજ જ ના આવે ને, કારણ કે એ વસ્તુ જ નથી એમાં. તમને સિરિયલો કેમ ગમે છે? કારણ કે તમારો પર્સનલ કોઈ દોષ નથી, તમારો આત્મા એવું બધું વધારે કરીને આવ્યો છે, એટલે એ બધું તમને ગમવાનું જ છે. તમારા આત્માએ કેટલાય બહુ એટલી માયાઓ કરેલી હોય, એટલું જુઠ્ઠું બોલેલા હોય, એ બધું આપણે ઘણું કર્યું, એવું તમને એવું બધું એ બતાવે ને, એટલે આપણને બહુ જ મજા આવે. એ બધું તો તમને ત્યાં આવીને છૂટી દે કે હવે શું થશે, એટલે તમે પાછા આવી જાઓ બીજા દિવસે. અને એ સિદ્ધર્ષિ મહાગણી વાત હતી કે પરમાત્માના વચન પર અટૂટ શ્રદ્ધા. આ સિદ્ધર્ષિ મહાગણી બન્યા, ઘણા બધા ગ્રંથો બનાવ્યા, ગણીમાંથી મહાગણી બન્યા, અને એમના પણ બધા જ ગ્રંથો આજે બી આપણી પાસે છે. હજુ તો નોર્મલ ચરિત્રો આપણને ન આવડતા હોય, અને આપણે ક્યાં ગ્રંથો વાંચવાના? રિયલમાં તો જે સામાયિક મંડળ હોય ને, એને રોજ સામાયિક 5 સ્થિતિ કરતા હોય તો કોઈ ગ્રંથ વાંચવો જોઈએ. આ પ્રથા અત્યારે આપણા કોઈ સામાયિક મંડળોમાં નથી. સામાયિક મંડળ આવે એટલે શું કરે? આ તો મસ્તામર બોલે, શું કરતા હોય? શું કરે? જાપ કરવા. એ જાપ તો ઘરે પણ થાય ને, અહીંયા નવું શું થાય એ જોવાનું. બધા એક સાથે 15 જણ એક સાથે મળવા બહુ મુશ્કેલ આજના કાળમાં. કોઈની સામાયિકમાં બી 15 જણા બી આવે તો બહુ મોટી વસ્તુ કહેવાય, 20 પણ આવે તો બહુ મોટી વસ્તુ કહેવાય. આજના કાળમાં કોઈને નથી ગમતું 1 કલાક બેસવાનું. અને એમ જો પૂજા મંડળ હશે, સામાયિક મંડળ હશે, બંને અહીંયા સ્થાપવાના હશે તો વધારે લાઈન શેમાં લાગશે? વધારે લોકો શેમાં વધારે જોડાશે? પૂજા મંડળમાં કે સામાયિક મંડળમાં? પૂજા મંડળમાં. એમાં તો બસ વગાડવાનું, ગાવાનું અને એવું બધું છે. કોઈ નીતિ નિયમ તો છે જ નહીં ને. ખાલી ભગવાનની ભક્તિ કરવાની, નો ડાઉટ સારું જ છે, પણ બાકી તો કઈ નહીં ને. અચ્છા, સામાયિક મંડળમાં વધારે ઉંમરવાળા હોય કે પૂજા મંડળ વધારે ઉંમર? હા બોલો ને. સામાયિક ઘણા બધા ઉંમરવાળા માજી ને સાસુ આવે. જેને રિયલમાં સ્થિર થવાનું છે ને, એને આમાં નથી આવવું, એને બીજા જ આવવું. હમણાં એવું પણ કહ્યું કે એવું મંડળ માનો છો કે તમારે ખાલી બધી સેવાઓ જ કરવાની, ને અહીંયા કામ કરવાનું, અહીંયા કામ કરવાનું, તો ઓર વધારે લોકો જોડાશે. કામ કરવા માટે તો બહુ બધા મંડળો બની છે, કામ જ કરવું હોય ત્યાં. પણ સ્થિર ધર્મ કરવો હશે, ખાલી પોષક મંડળ બનાવવું છે, સામાયિક મંડળ બનાવવું છે, તો નથી જોડા. નો ડાઉટ કામ કરવા માટે કાર્યકર્તાઓ કોઈ કામ નથી થતા, પણ શાસ્ત્રોમાં એક જગ્યા એવું આવે છે કે જૈન શાસનના કામ કરનારો આત્મા જ્યારે મૂળભૂત ક્રિયાઓ આવે ત્યારે કામ છોડીને મૂળભૂત ક્રિયામાં આવે છે, બધા કામો આગળ પાછળ કરે. સાધ્વી પ્રકરણમાં એવું આવે. અત્યારે આપણા મંડળો કેવા બધી જગ્યાએ આગળ પાછળ કામ કરે, વચ્ચેના સામાયિક વગેરેથી કોઈ લેવા દેવા, બધી જગ્યાએ. સમજમાં આવે છે કઈ? અને આ વસ્તુ છે. અને એનું કારણ એ વ્યક્તિ કોઈ મંડળનો દોષ જ નથી, અનંતકાળના સંસ્કાર છે. એ ગમે જ નહીં, એ ગમાડવું એટલે તો બહુ પ્રકારનું જ્ઞાન જોઈએ, ત્યારે આપણને સામાયિક ગમે. અને હવે તો સામાયિક કરનારા એટલે કેવાય, સામાયિકથી 33 કરોડ દેવ પોલેવું આયુષ્યનું જે બંધ થાય કે એમને બંધ થાય, એવું સામાયિક કરવું પડે. ત્યાં તો સામાયિકમાં તો આપણામાં તો શાસ્ત્રોમાં એક આવે છે ને બધા દોષમાં, કોઈ તમારા નામથી બોલાવે સામાયિકમાં તો તમારે જોવાની મનાઈ. તમારે જોવાય કે નહીં સામાયિક 48 મિનિટમાં? તમે 48 મિનિટ સાદું બની ગયા, તમારું નામ પણ નથી જોવાનું કે બોલો, કોઈ બોલાવે તો પણ નહીં ધ્યાન આપે. આ તો સામાયિક ઘરમાં લેવી હોય ને તો એક એવા સેન્ટરમાં બેસે કે આખું ઘર દેખાવું જોઈએ. એમાં કોણ આવ્યું, કોણ ગયું. અને ઘણા લોકોની ગેલેરી આમ રોડ પર હોય તો એવી રીતે બેસે કે આમ નીચે આવતું જતો રોડ બી દેખાય, બંને બાજુ દેખાય, આ બાજુ બી દેખાય ને આ બાજુ બી દેખાય. જે 48 મિનિટ સંસારને ભૂલીને આત્મામય બની જવાનું છે,
નો ડાઉટ તમે સામાયિક લીધી 1 કલાક સ્થિર બેઠક બહુ સારી વસ્તુ છે, પણ બધું ભૂલી જવાનું. એવી જગ્યાએ બેસવા, એક ઘરના ખૂણામાં દિવાલ સામે એવી રીતે સામાયિક કરો. દિવાલ સામે બેસીને સામાયિક કરો. તમારું મોઢું છે ને એ દિવાલની સામે હોવું, આજુબાજુ કોઈ જ નહીં. બરાબર? ઘરે સામાયિક કરનારા હશે અહીંયા? હવે આજથી શરૂઆત. બરાબર? ઘરના ખૂણામાં કોની સામે? દિવાલ સામે. અને જે પણ સામાયિક મંડળ હોય ને, અહીંયા નવો ગ્રંથ શરૂઆત કરો. તમારો ગ્રંથ ભલે વર્ષે પૂરો થશે, પણ તમને જૈન શાસ્ત્રના નવા પદાર્થો જાણવા માટે મળશે. જાપ તો આપણે કરીએ છીએ, પણ એ જાપમાં તત્વ શું ભરાયું છે એ તો જ્ઞાનથી જ મળશે. ઉપમિતિ ભોગ પ્રપંચ કથા વાંચી શકો, પણ તમારી અગર શરૂઆત જ હોય તો જ્યારે શરૂઆત માટે કોઈ બેઝિક 1-2 ગ્રંથ વાંચ્યા પછી એમાં જવું પડે. જો અગર બેઝિક લોકો તમે તમારા સ્વામિનારાયણમાં કેવા છે તો ખબર નથી. તમારા સ્ટુડન્ટો તો જો અમારે 5 દિવસ જ થયા છે, એટલે હમણાં તો સ્ટુડન્ટ કેવા છે ખબર પડે. કારણ કે કંઈ સવાલ પ્રવચન પછી પૂછીએ તો 4 જ જણ આંગળી ઊંચી કરે છે, 4 થી 5 જ દેખાય છે. બાકી તો યા તો કોઈ આવડતું હશે તો બોલતા નહીં હોય, ખબર નહીં. પહેલા દિવસે કહ્યું હતું કે ભાઈ તમારે ઘરથી બુક લઈને આવીને લખવાનું. કોઈ લખતા નથી. ખાલી કેટલા લોકો લખે છે? હાથ ઊંચો કરો. કેટલા લખે? બસ 1, 2, 3, 4, 5. એટલે બાકીના કોઈ, હું વ્યાખ્યાન લખવાનું નથી કહેતો કે તમે લખો, કોઈ પોઈન્ટ્સ લખવા પડે, તમારે એ યાદ રાખવા પડે. જેમ કે લલિત મિશ્રા કહ્યું, ગોપોમિતિ ભોગ વંશકથા કહ્યું. તમને ક્યારે ઈચ્છા થઈ તમે તમારા છોકરાને પણ કંઈ સમજાવો કે આપણા જૈન શાસ્ત્રને પણ આવો ખજાનો ભરેલો છે, તમને જ નહીં ખબર હોય. તમારી પોતાની તો એક બુક હોવી જોઈએ ને. એક છોકરાઓ ખાલી સ્કૂલમાં ભણતા એમાં કેટલી બધી બુકલેટો, કેટલું બધું કરવું પડે છે આ ભવના, આ સંસારને થોડો પાર કરવા માટે. તમારા અનંત ભવને પાર કરવો હોય ને તો તમારા છોકરા કરતા વધારે બુક તમારી હોવી જોઈએ. કોઈ એકે પોઈન્ટ લખવા વાળા અહીંયા નથી. હવે એવા સ્ટુડન્ટ હોય શું ફાયદો વ્યાખ્યાન આપો? તે લખવું જ નથી. એ લખો તો ખરે કઈ બુકમાં. આ સીએ લોકોને પૂછો ભાઈ આખા વર્ષનું ઓડિટ કરવા આવે તો કેટલી માથાકૂટ હોય એમાં, કેટલું બધું લખવું પડે છે ખાલી એક નોર્મલ સંસારના ઓડિટિંગ માટે. આ તો આપણે અનંતભાવનું ઓડિટિંગ કરવું હશે તો કેટલું બધું યાદ રાખવું પડશે. આપણને આ ભાવની ચિંતા છે, બાકીના ભાવની ચિંતા નથી. એક લાઈન આવે છે, આ ભાવ દીઠા તો પરભવ, એવું ને? પરભવ માનો છો? કોઈ ડર નામની કોઈને વસ્તુ જ નથી. રાત્રે તમે રાત્રિ ભોજન કરતા હોય અને તમારો હાથ ધ્રુજતો હોય, એવું કેટલી વાર બન્યું? નથી બન્યું ને? આખી રાત રડ્યા હોય પાપ કરવાથી, તમારો તક્યો ભીનો થઈ ગયો હોય, એવું કેટલી વાર બન્યું? કર્મની દશા જોઈને, કર્મ આ મારું ઉદયમાં આવશે તો આ મને શું કરશે, પણ એ જ્ઞાન જ નથી એટલે એને એવું થવાનું જ નથી. કર્મ કોઈ નથી છોડતા. આ ભયંકર કર્મની દશા આવશે ને, કોઈને છોડતો નથી કર્મ. એક અમારા પદ્મ વિજય મહારાજ, ગોદમાલુ સુરી મહારાજ સાહેબના સત્તાભાઈ પદ્મ વિજય મહારાજ આખી જિંદગી ઓળી કરી, તપસ્યા કરી અને છેલ્લે કેન્સર થયું. હવે ગુરુ મહારાજ તો ક્યારે બી કશું ખાતા નહીં તો પણ કેન્સર થયું. વિચારો તમે એવા મહાત્માઓને પણ કર્મ નથી છોડતું, એટલે ગયા બહુ કોઈ કરતા. અમારા ગુરુદેવ વર્મા તમને 100 અડી કરેલી. કોરોના વખતે કોરોના આવ્યો એના પર પાછું કેન્સર થયેલું તો ને કોરોના આવ્યો એટલે કોરોનામાં કાર્ડ દેવામાં આવે. 100 ઓડી વર્તમાન તમની જ્યારે ઓડી કરેલી હોય ને એમને પણ કેન્સર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેક ટચ ન કર્યું હોય માવા મસાલા, જોયું પણ ન હોય એવા આત્માઓને પણ કેન્સર થઈ જાય છે. કર્મ કોઈ નથી છોડતું દેવા આવે ત્યારે. હિમાંશુરી મહારાજા જેમના આશીર્વાદ હેમલ્લ મહારાજ સાહેબ ઉપર છે, હેમલ્લ મહારાજની એમને સેવા કરી હતી, એમના આશીર્વાદ મળ્યા. જે આંબેલા મહાન તપસ્વી હતા, ગિરનારના ઉદ્ધારક હતા હિમાંશુરી મહારાજ, એમને કેન્સર થઈ ગયું. કેટલા વર્ષની ઉંમરે? 92 કે 89 આસપાસ, પાક્કો ફિગર નથી પણ એટલાની આસપાસ એમને કેન્સર થયું. અને ડોક્ટરે ના પાડી કે હવે તમારે આંબેલ છોડવા પડશે, કેન્સરની દવા લેવી પડશે, નહીં તો તમે જીવી નહીં શકો 10 દિવસથી વધારે. એવું અલ્ટિમેટ ક્લિયર આપી દીધું ડોક્ટરે. અને એટલી ઉંમર અને શાસનને સંઘ એમની જરૂરત હતી કારણ કે ગિરનારની રક્ષા માટે બહુ જ કામ. એમણે ત્યાં રહી રહીને વર્ષો સુધી ત્યાં ગિરનારમાં રહીને ઘણા ગિરનારના કામો કર્યા, ગિરનારને બચાવ્યો. તો હવે ડોક્ટરે ના પાડી, એમને આંબેલ નહીં છોડ્યા. પછી એના પછી 96 વર્ષ સુધી જીવ્યા. એના પછી 6-7 વર્ષ જીવ્યા. ડોક્ટરે ના પાડવા છતાં પણ પોતાના આંબેલ ચાલુ રાખ્યા અને કાંઈ જ થયું. એટલી વર્ષની ઉંમરે આંબેલ ચાલુ રાખ્યા છે, એટલી વર્ષની ઉંમરે ગિરનારની યાત્રાઓ કરેલી છે
અહીંયાનું ડોક્ટરે થોડુંક કહ્યું હોય ને ના તમારે તો વિટામિનની કમી થઈ જશે આંબેલ કરશો તો, એટલે આપણા ત્યાં આંબેલ નહીં કરવાનું. તમારી કોઈ પણ ગોળી હશે તો તમે આંબેલને છેલ્લે વાપરતા પછી બતાવી દેજો તો તમને કહીશું ભાઈ આ લેવાય કે ન લેવાય. અને આંબેલ તો સૌથી બેસ્ટ દવા છે. એટલે આજે અહીં આપણે વિધિ કરાવી નાણ સમક્ષ એવો દાદાને સંકલ્પ કરજો, મેં ભલે 1 આંબેલ 3 આંબેલ પરમાત્મા 9 આંબેલની ભાવનાથી સ્ટાર્ટ કર્યું છે, પણ એવી શક્તિ આપો કે પછી પણ હું આંબેલ કરી શકું. સાચી હૃદયની ભાવના હશે તો બોડીમાં કાંઈ નહીં થશે, પણ મનમાં બધી માયા ભરેલી હશે ને, ઠીક છે આપણે વિધિ કરી લઈએ, આપણે તો ઠીક છે 3 દિવસ પછી ક્યાં કરવું, તો કાંઈ નહીં થાય. એકદમ હૃદયની ભાવના હશે ને તો શાસન દેવો જાગૃત છે એવું નથી. અઠ્ઠમ પછી સહાય કરે જ છે, કોઈ અઠાઈ કરવી, માસકણ કરવા, કોઈ ખાવાનું કામ નથી. અધિષ્ઠાયી દેવની સહાય હોય ને તો જ બની શકે. અને આંબેલ તો ઓલરેડી મંગલકારી છે, એકદમ હૃદયની સાચી ભાવના હશે. બીજી વસ્તુ, તમે ઘણા લોકોને એવા રીઝનો આપે કે મારા ઘરના છોકરાઓની એક્ઝામ, મારા કોઈ છોકરાઓના લગ્ન, એના બધા કામો. અરે આંબેલ તો કામો સારા થઈ જાય, અટકી ન જાય. લોકો કામ અટકે એટલે આંબેલ કરતા હોય છે, અને તમે તો ઓલરેડી આંબેલ કરો, તમારું કામ સારામાં સારું થશે. આંબેલ પર શ્રદ્ધા રાખો ને કે મંગલકારી છે. અરે 1000 બી કામ હશે તો પણ થઈ જશે. ઉલટા કામ તમારે જો વધારે હોય તો પહેલા 108 આંબેલ કરવા જોઈએ. કોઈના લગન નવેમ્બરમાં છે ને અગર તો તેને પહેલા 108 આંબેલ જ કરવા જોઈએ કે પૂરું સારામાં સારું પાર થઈ જાય. એટલું મંગલકારી આંબેલ છે. એટલે આજે એવો સંકલ્પ કરજો દાદાને કે એવી શક્તિ આપો. અને એમાંય પાછો પાર્શ્વનાથ ભગવાનનો જાપ કરવાનો છે. હવે ચિઠ્ઠો ઉદોરે મન તો તુજો પ્રણામ બોલો એ ભગવાન તારા દર્શન તો બહુ દૂરની વાત છે, ખાલી એક નામ સ્મરણ કરો તો બધી તકલીફો બધું દૂર થઈ જાય. આપણે એવા પાર્શ્વનાથ ભગવાનનો રોજ જાપ કરશું તો આનાથી વિશેષ શું જોઈએ? તમને હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. પણ આ શ્રદ્ધા આવી અને મોહની સામે લડવું. હવે આજના દિવસથી તમારે મોહ રાજા સામે લડવાનું. ઘરવાળા ના પાડશે, ડોક્ટર ના પાડશે, છોકરાઓ ના પાડશે, શરીર ના પાડશે, મન ના પાડશે, બધું જ ના આવશે. ગમે તેવો બોલ આવે તમારે આઉટ નહીં થવાનું. એટલે ટેસ્ટમેન્ટ જોતા હશે એને ખબર હશે પોતાને ગમે તેમ ટકી રહેવાનું છે. આઉટ થાય તો તમે આઉટ નહીં થઈ જાય. ઇન્ડિયા બધે આઉટ થઈ જાય, આપણે આઉટ નથી. મોહ રાજા સામે લડવું એટલે બહુ મોટી તમારી આજની પરીક્ષા આવે. જોઈએ કોણ કેટલા રન કરી શકે. કોઈ 108 રન કરે છે, ત્યાં 1 2 3 5 રનમાં આઉટ થઈ જાય. તકલીફ થાય તો અડારી દવા છે. હજુ પણ કહું છું, લઈ શકાય, કોઈ આંબેલ તૂટતું નથી. ભગવાને અપવાદ માર્ગ આપેલો એટલે અડારી દવા લેવા આવજો. 100% ફરક પડશે. જેને પીક થતું હોય તો પીક થાય જ છે ને, 100% પહેલા આંબેલમાં થાય છે તો દવા નીચે આપી દેશું ઘડો સત્વ. આંબેલ કરતા પહેલા ગોળીને પહેલા વાપરી જજો પાણીમાં ગોળીને, પછી 5 મિનિટ પછી વાપરવાનું ચાલુ કરજો તો પીક નહીં થાય. કંઈ તકલીફ હોય તો કહી દેજો. કબજિયાત હશે તો બી કહી દેજો, એની ટેબ્લેટ છેલ્લે લઈ લેવાનું. અને આવતીકાલે જેને કોન્સ્ટિપેશન કબજિયાત 100% છે તો આવતીકાલે ત્રિફલા પાવડર મગના પાણીમાં અડધી ચમચી લેવાનો, ઉપર ગરમ મગનું પાણી વાપરવાનું, 10 મિનિટ કે 5 મિનિટ એમ જ બેસવાનું અને પછી વાપરવાનું ચાલુ કરવાનું. પહેલા આવતીકાલે તો તમને વાંધો નહીં આવે. જો કબજિયાત થશે તો માથું દુખશે, બધું થશે. પછી કહેશો મારે સાહેબ માથું દુખે, ગમતું નથી, ન ગમે. પેટ સાફ થશે તો કાંઈ નહીં થાય, તો પેટ સાફ પણ કરવું પડશે. ક્યારેક એવું પણ થઈ શકે આંબેલે ભાગવું પણ પડે, તો કઈ વાતો નહીં, ચિંતા નહીં કરવાની. પણ આપણું બોડી તમારી બરાબર હશે તો થશે. અને પેટને જે આહાર જે મળી જાય છે એટલો ફરક છે. ઘી આ બધું મસાલા નહીં મળે. અને જે આંબેલ કરવા બેસે કે આંબેલ છે વિચારતા જ નહીં તમે. હું નોર્મલ દાળ રોટલી ખાઉં છું, અંદર મસાલો નથી, એટલો જ ફરક છે. આંબેલ વિચારશો તો ઘણાને એલર્જી થઈ જાય છે આંબેલથી. એલર્જી નહીં લાવો. તમે ઘરે દાળ ભાત રોટલી શાક ખાવશો ને તો એ પહેલા દાળ રોટલી વાપરી જાઓ. જેને પીક થતું હોય એને આ અડદની દાળ નહીં વાપરવાની. ખાલી મગની દાળ સિવાય કોઈ વાલ વટાણા છોડા નહીં. જેને પણ ગેસ થતો હોય, પગ દુખતા હોય, બોડીમાં પેઇન થતું હોય, વાલ વટાણા અને છોડા અને આ સોલે ચણા ટચ પણ નહીં કરવાનું. ઠીક છે, ચલો આપણે હવે શરૂઆત કરશું વિધિની. જેને પણ ભલે એક આંબેલ બી કરવી ભાવના છે મારે આવતીકાલે કંઈક કરવું છે તો એને વિધિ કરવાની છે. ભાઈઓ આ બાજુ આવી જાઓ, બહેનો ત્યાં ઉભા થઈ જાવ. હા તો બહેનો હમણાં બેસો, પેલા પ્રદક્ષિણા આપી દે ને પછી ઉભા થઈ જાવ. પેલા ભાઈઓ ઉભા થઈ જાવ, પછી બેસશે ને પછી
સામે કરેલું છે સમજો અને હૃદયમાં ઈચ્છા છે કાલે થાય તો મારે કરવું છે તો વિધિ કરી શકે પણ જ્યારે કરવું જ નથી સારી તબિયત હોય તો પણ તો એના માટે પછી તો કંઈ કરશો નથી. હા તો બીજા લોકો ઉભા થવા પડે આપો. ચલો ભાઈઓ આવી જાઓ આગળ. શ્રીફળ હાથમાં લઈ લો. આગળ આવી જાઓ. આ લઈ લો યાર. આપણે સરસ્વતી મહાપૂજનની અંદર જે પરિવારે